રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે સવારના 9 અને અત્યારમાં બે ડ્રાઇવિંગ પૂરા કરીને આવી ગયો છું અને બીજા હવે 10:30 છે એટલે ત્યાં સુધી ઓફિસનું કામ કરશું। ઓફિસનું કામ પતાવી અને બપોરે આરટીઓ જઈશું। તો અત્યારે ફટાફટ ઓફિસનું કામ કરવા માંડીએ અને પછી નીકળીએ ડ્રાઇવિંગમાં। મેં કોઈ આ ભાઈને ઓળખો છો? આ કાલ સાંજના અમારા ઘરે આ ભાઈ આવી ગયા છે, હેલ્મેટ પહેરીને ફરે છે ઘરમાં। વ્રજભાઈને અત્યારમાં ઉઠી ગયા। આ નવા મહેમાન છે વંશભાઈ એડા, વ્રજભાઈ મામાનો છોકરો કાલના આવ્યા છે। એને મામાને જો લંબાઈ ટીવી જોઈને આ નમૂના અત્યારમાં ઉઠીને નાસ્તા પાણી કર્યા કરીને જો ડાન્સ ને કરે। અત્યારે આરટીઓ બેઠા ને આ બધા જો માવાની માથાકૂટું કરે છે। હે આ માવા હાટું કોઈ માવા વાળો એવો હોય તો દેખાડો કે જેણીએ પોતાનો ખાધો, બસ માગી માગીને જ ખાવો અને માવા હાટું બાંધતા જ હોય। આ મારી એકની વાત નથી કે આની વાત નથી, લગભગ બધે જ આમ જ છે। માવા માટે માથાકૂટ હાલતી જ હોય। સૌરાષ્ટ્રમાં માવા માટે માથાકૂટ નો હાલે એવું બને જ નહીં। કેમ વિનુભાઈ, સાચી વાત કે ખોટી વાત? મારા વિનુભાઈ અત્યારે કામમાં લાગેલા છે ને અત્યારે જો આરટીઓ બેઠા છે, અમે નવરા બેઠા છે ને પાર્ટીની રાહ જોઈએ। જ્યાં સુધી પાર્ટી ન આવે ત્યાં સુધી કંઈ કામ થાય નહીં। ઝાડવા નીચે છાંયે આરામથી હવે કામ પતે એટલે પછી નીકળીએ ઘરે જઈને જમીને આરામ કરીએ। મિત્રો વાગ્યા છે સાંજના બપોરના આમ તો 4 અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે। હવે ગાયું પણ ઝાડવા નીચે ઊભા રહી ગયા અને વરસાદ અત્યારે ફૂલ ચાલુ જ છે। ફૂલ મોટું ઝાપટું આવી ગયું અત્યારે। હવે આમ વાતાવરણ તો એવું છે કે ચાલુ રહે, પણ આમાં નક્કી ના રહી ચાલુ રહે કે નહીં। મિત્રો અત્યારે વરસાદની મજા લેવા ઉપર અગાસીઓ ઉપર ચડ્યા છીએ। મેડમે આવે છે, અહીંયા જુઓ કપડાં એમને ભીનામાં વરસાદમાં સુકાય છે અને ચારે કોર એક સરખું વાદળ છે। હા લ્યો હા લ્યો મેડમ પલળી જાય। લ્યો તમે છત્રીમાં આવી જાઓ। હા, પેલા વરસાદમાં મજા લેતા એવું લાગે। એટલો બધો વરસાદમાં તો મોજ કરી છે। જુનાગઢને હાવ ધરવી દીધું, એટલો વરસાદ લે છે તોય હજી ધરાણા નથી। વરસાદની મજા લેવા જાઓ અગાસી ઉપર ચડ્યા, ચારે કોર હરખો જ છે એક હરખું। હે આમ ફૂલ વરસાદ હો, પડવા દો જેટલો પડતો એટલો। આપણે કાંઈ આમાં કોથરા તો આડા બંધાતા નથી। મિત્રો વરિયાળીનું શરબત સ્પેશિયલ બનાવ્યું છે મેડમે। આજ મેડમને તરસ લાગી તો પેટમાં કંઈક થાય છે એટલે અહીંયા અત્યારે સરસ મજાનું વરિયાળીનું શરબત બનાવ્યું છે। તો શાંતિથી પી લે ભાઈ। તમારે પીવું છે? નહીં? ચાલો એના ભાગનું હું પી લઉં। એને આ શરબત પીવું ન ભાવે, એને કંઈક ખાવા જોહે। દાંત કાઢે વ્રજભાઈ। જેમાં પછી એને ફ્રૂટ જોઈએ। અત્યારે 10:30 વાગ્યા તો ભાઈ સફરજન ખાવા માંડ્યા છે। કેમ? જેમાં પછી સુવાટાણે કંઈક તો જોઈએ જ। ટીવી જોતા જાય અને ફ્રૂટ ખાતા જાય। અરે મસાલો પણ જોઈએ હો, એમને એમ નહીં, મોટા લોકોની જેમ છે। સુવાટાણે ફોળાહાર કરવાનો કા? દાંત કાઢે મોકલો।